લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા બાળકોને RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લાની સરકારી સ્કૂલ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આશ્રમ શાળા, આંગણવાડીના બાળકોની કરવામાં આવી આરોગ્યની ચકાસણી. 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. બાળકો નિરોગી રહે અને જો કોઈ બીમારી હોય તો તેનું નિદાન બને તેટલું ઝડપી કરવા માટે તબીબી આપે છે સલાહ. ગત વર્ષે જિલ્લામાં 28 અલગ અલગ ટીમો દ્વારા 4 લાખથી વધુ બાળકોની તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં 1356 જેટલી શાળાઓ અને 1376 જેટલી આંગણવાડીમાં તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં 12,000થી વધુ લોકોની તપાસણી કરવામાં આવી હતી. સારવાર માટે આગળ મોકલવામાં આવ્યા છે. જિલ્લામાં તપાસણી દરમિયાન 1,50,000થી વધુ બાળકોને સ્થળ પર સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. વધુ પડતી તકલીફ જેવી કે હૃદય, કિડની, કેન્સર તેવી અન્ય કોઈ બીમારી હોય તેવા 400થી વધુ બાળકોને પણ સારવાર આપવામાં આવી તેમજ વધુ સારવાર માટે ઓપરેશન કરવામાં આવ્યા છે. તમામ આરોગ્ય સેવા નિઃશુલ્ક કરવામાં આવી છે. આજના સમયમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા બાળકોને આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે મળે અને બાળકોમાં રહેલા કોઈ રોગનું તત્કાલિક નિદાન કરીને સમયસર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેમાં સરકારી શાળા, ખાનગી શાળા તેમજ આંગણવાડીના બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેમાં બાળકોનું વજન, ઊંચાઈ તેમજ બાળકોમાં રહેલ વિટામિનની કમી કે અન્ય બીમારી હોય તો ચકાસવામાં આવે છે. જેના થકી જો કોઈ બાળકને અન્ય ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેવા બાળકના માતા પિતાને પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાં, શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સ્કૂલના બાળકો, આંગણવાડીના બાળકો આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં બાળકોમાં લોહીના ટકાની ચકાસણી કરવી, આંખની તપાસ કરવી, બાળકોની ઊંચાઈ, વજન તેમજ શરદી, ઉધરસ, તાવ જેવી રોગોની તેમજ કિડની, કેન્સરની, ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટની ચકાસણી કરવી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના જન્મથી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજ્ય સરકાર તરફથી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024-25માં RBSK ટીમ દ્વારા જિલ્લામાં કુલ 28 ટીમો દ્વારા 4,12,574 બાળકોની તપાસ કરવામાં આવેલ છે. આ બાળકોની તપાસણીમાં 0 થી 18 વર્ષના આંગણવાડીમાં જતા, શાળાએ જતા, ખાસ તો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમ શાળાનો પણ ચકાસણીમાં કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ 1356 શાળાઓ અને 1376 આંગણવાડીઓમાં તપાસણી કરવામાં આવેલ છે. આ તપાસણીમાં ખાસ 4Dની તપાસણી કરવામાં આવેલ છે. તપાસણીમાં ખાસ બર્થ ડિફેક્ટ, ડેફિશિયન્સી એટલે કે ઉણપ, ડેવલપમેન્ટ ડિલે તેમજ રોગ કંઈ હોય તો એની ચકાસણી કરી તેની સ્થળ ઉપર સારવાર આપવામાં આવેલ છે. આ શાળા અને આંગણવાડીની તપાસમાં તેમજ શાળાએ ન જતા બાળકોને પણ તપાસણીમાં આવરવામાં આવેલ છે. કુલ 12,009 બાળકોને આગળ સંદર્ભ સેવાઓના સારવાર માટે મોકલવામાં આવેલ છે. સ્થળ ઉપર 1,50,409 બાળકોને સારવાર આપવામાં આવેલ છે. ખાસ આ ચકાસણી દરમિયાન વધારે તકલીફવાળા દેખાતા બાળકો જેવા કે હૃદય, કિડની, કેન્સર તેમજ અન્ય બીમારીઓમાં સુપર સ્પેશિયાલિસ્ટમાં કુલ 403 બાળકોને સારવાર માટે મફત સારવાર આપવામાં આવેલ છે. ખાસ આ સારવારમાં કોઈ પણ ખર્ચો થાય તો સરકાર દ્વારા કોઈપણ આવકને મર્યાદાને ધ્યાને લીધા સિવાય મફત સારવાર આપવામાં આવેલ છે. વર્ષ દરમિયાન 10 કોક્લિયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કરવામાં આવેલ છે. જે ઇમ્પ્લાન્ટની એકની અંદાજિત કિંમત 14 થી 15 લાખ રૂપિયા જેવું થાય છે. જે પણ કાર્યવાહી આ
ટીમ દ્વારા અને જિલ્લા દ્વારા આરોગ્ય તપાસણી દરમિયાન બાળકોને ઓપરેશન કરવામાં આવેલ છે. ખાસ આ હેતુ બાળકોનું આરોગ્ય સારું રહે, કંઈ ખામી હોય તો ઉણપા હોય તો તાત્કાલિક સારવાર સ્થળ ઉપર થાય એ માટે દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આ શાળા તપાસણીમાં, આંગણવાડી તપાસણીમાં અમારી જ્યારે આરોગ્યની ટીમ વર્ષમાં 2 વખત ચકાસણી માટે જતી હોય છે ત્યારે 100% ત્યાં હાજર રાખે અને સ્થળ ઉપર ચકાસણી કરાવે, જેથી બાળકોને કાંઈ તકલીફ હોય તો ધ્યાનમાં આવે અને વધારે સારવાર થઈ શકે. મારું નામ ઈલાબેન નવીનભાઈ સાંખલપરા છે. હું સત્તાપરની રહેવાસી છું. હું મારા બાબાને લઈને દરરોજ આંગણવાડી આવું છું. આજે આંગણવાડીએ આરોગ્ય કેન્દ્રના અધિકાર આવ્યા છે. કોઈ બાળકોને કંઈ ખામી હોય તો તેને દવા આપે છે, કોઈ વજન ઊંચાઈ કરાવે છે, કોઈ રોગ હોય તો એની દવા આપે એટલે બાળકોને તરત તાત્કાલિક સારવાર મળી જાય એટલે સારું છે. મારું નામ લોરિયા નાસિકાબેન અંબારામભાઈ. હું સત્તાપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ સત્તાપર શાળામાં આરોગ્ય અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. તે કાર્યક્રમનું નામ RBSK છે. આજે અમારી શાળાના તમામ બાળકોનું જે આરોગ્ય અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું અને બાળકોની વજન હાઇટ માપવામાં આવી અને બાળકને જે રોગપ્રતિકારક શક્તિ વધે તેના માટેના પ્રયોગો કરવામાં આવ્યા અને બાળકને હિમોગ્લોબિનની અસર જો ઉણપ હોય તો દૂર કરવા માટે એને વિવિધ પ્રકારની ગોળીઓ આપી અને બાળકોની આરોગ્ય અંતર્ગત ખૂબ જ વિચારણા કરવામાં આવી. તે બદલ આજે શાળામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તે અમારે શાળામાં 1 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને તે ખૂબ જ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખૂબ જ પ્રેરણાદાયી નીવડ્યો છે. બાળકમાં કોઈ પણ પ્રકારની જો ઉણપ હોય, રોગ પ્રતિકારક શક્તિ, લોહી ઓછું હોય, આંખમાં ઓછું દેખાતું હોય, કંઈ પણ એવી ખામી હોય તો એને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારની ગોળીઓ આપવામાં આવી છે. મારું નામ ડૉક્ટર હિતેશ નાકિયા છે. હું ધાંગાધ્રા RBSK ડૉક્ટર તરીકે મારી ફરજ બજાવું છું. અમે અમારા વિસ્તારના 0 થી 18 વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરીએ છીએ અને કોઈને મોટી કંઈ તકલીફ હોય તો એને સારવાર માટે આગળ સેવાઓ આપીએ છીએ અને જેમને ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ થાય હોય એમને અમે ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને આ કરવાથી આપણા તાલુકાનું, જિલ્લાનું આરોગ્ય લેવલ ઘણું સુધર્યું છે. ઘણા કુપોષણવાળા બાળકોને સારવાર મળી છે. કોઈને ઇમરજન્સી તકલીફ હોય કે મોટી તકલીફ હોય, પોતાનો પરિવાર ખર્ચો ઉપાડવા માટે તૈયાર ના હોય કે સક્ષમ ના હોય એવા બાળકોને અમે સારવાર અપાવી છે અને તદ્દન વિના મૂલ્યે આ સારવાર મળે છે. આ કાર્યક્રમ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, સ્કૂલમાં, આંગણવાડીમાં અને ડિલિવરી પોઈન્ટ ઉપર આ સુવિધાઓ મળે છે. ખાસ કરીને બાળકોને, વાલીઓને ખબર નહોતી હોતી. ઘણીવાર અમુક ગંભીર બીમારી હોય છે, વાલીઓને જાણ નથી હોતી અને અમે ચેકઅપ કરીએ, અમે જાણ કરીએ છીએ બાળકોના વાલીઓને કે તમારા બાળકને ફલાણી ઠીકણી તકલીફ છે, કે વિટામિનની ખામી છે, લોહીના ઉણપ છે, કે પછી કોઈ જન્મજાત ખોડખાપણ છે, જાણ કરીએ છીએ અને જાણના કારણે વાલી સજાગ થાય છે અને એને સારવાર વહેલી તકે થાય અને બાળક નિરોગી જીવન ગુજારે એની પ્રયત્નો કરીએ છીએ.